બેન નીરવભાઈ પ્રણામ. જી પ્રણામ. પ્રણામ હિરલબેન, પ્રણામ કલ્પનાબેન. ચલો, સુંદર, ખૂબ સુંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. 14 ગુણસ્થાનકના વર્ગની આપણે શરૂઆત કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવસાહુણમ, એસો પંચાન મુકારો સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ પડમમ હોઈ મંગલમ. પ્રણામ બધાને. પાંચમી દ્રષ્ટિમાં રહેલો જે જીવ છે તે જીવ ચોથા, પાંચમા અને છઠ્ઠા ત્રણ જુદા જુદા ગુણસ્થાનકોમાંથી કોઈ પણ એક ગુણસ્થાનકમાં હોઈ શકે છે. તેની આપણે પહેલા વાત કરી છે. પહેલી ચાર દ્રષ્ટિઓનો વિકાસ પ્રથમ ગુણસ્થાનક સુધીનો છે. પાંચમી દ્રષ્ટિનો વિકાસ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો હોઈ શકે છે. તેમાં ચોથા ગુણસ્થાનકે રહેલા માત્ર સમ્યક દ્રષ્ટિને ધરાવતા પણ અવિરત જીવ, તેની આપણે વાત કરી. ત્રણ જુદા જુદા સમ્યક્ત્વમાંથી કોઈ પણ પ્રકારનો સમ્યક્ત્વ તેને હોઈ શકે છે. ક્ષયોક્ષમિક, ઉપશમ કે ક્ષય. ત્યારબાદ આગળ પાંચમા ગુણસ્થાનકને જે જીવ ધરાવે છે, એટલે જે જીવ પાંચમા ગુણસ્થાનકે છે તે પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ દેશથી વીરતીધર કહેવાય છે. એટલે કે અંશથી તેના જીવનમાં વીરતીના પરિણામો સહિત તેનું પાલન છે. તો વીરતી કોને કહેવાય તેની સમજણ પણ એનામાં છે. દેશથી વીરતીમાં કયા કયા પ્રકારના નિયમો આવે છે તે નિયમોની સમજણ લીધા બાદ તે નિયમોને દ્રવ્યથી નાણ સમક્ષ તે ગ્રહણ પણ કરે અને સાથે સાથે એ ગ્રહણ કરેલા નિયમોનું જીવનમાં યથાશક્તિએ પાલન પણ હોય. આ ત્રણેય વસ્તુ જેનામાં હોય તે પાંચમા ગુણસ્થાનકે રહેલો દેશ વીરતીધર શ્રાવક કહેવાય. જાણે, આદરે અને પાડે. જાણે એટલે તેના વિષયમાં તેને સ્પષ્ટીકરણ હોય. આદરે એટલે દ્રવ્યથી તે નાણ સમક્ષ ગુરુ સમક્ષ ગ્રહણ કરે, પચખાણ ઉચ્ચરાવે, તેને કહેવાય આદરે. અને થર્ડ નંબરમાં પાલે એટલે કે પાલન કરે. આ રીતે જાણે, આદરે અને પાડે ત્રણ જુદા જુદા ત્રણેય પ્રકારના જે જાણે, આદરે અને પાડે ત્રણેય પ્રકારના જે ભાંગા છે, વેદ છે, તે ત્રણેય પ્રકારે તે યુક્ત હોય, તે ત્રણેય પ્રકારોથી તે યુક્ત હોય તો તે શ્રાવક કહેવાય છે. એમાં ગઈકાલે આપણે પ્રાણાતિપાત વીરમણના વિષયમાં વાત કરી. તે વિષયને ફરી કન્ટિન્યુ કરતા આગળ વધીએ. સ્થૂલ હિંસાની વાત કરે છે. સ્થૂલ હિંસાની વાત કરે છે એટલે કે સ્થાવર જીવોની હિંસા નહીં કરું તેવા પ્રકારનો જીવને નિયમ હોતો નથી, શ્રાવકને નિયમ હોતો નથી. ત્રસ જીવોની હું હિંસા નહીં કરું તેવા પ્રકારનો નિયમ હોય છે. ત્રસ જીવોની હિંસા નહીં. ત્રસ્ત જીવોની હિંસા નહીં, બરાબર છે, આવો નિયમ હોય છે. આવો નિયમ છે. પછી સેકન્ડ નંબરમાં ત્રસ જીવોની હિંસા નહીં કરવું એ પણ કેવા ત્રસ જીવો એટલે બે ઇન્દ્રિય આદિ આવે, બરાબર સમજવું. એક ઇન્દ્રિય આમાં બાકાત થઈ જાય, બે ઇન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જીવો બધા આમાં આવી જાય. તો ત્રસ જીવોની હિંસા નહીં કરવું. આગળ કહે છે નિરપરાધી.
નિરપરાધી એવા 3 જીવોની હિંસા નહીં. નિરપરાધી 3 જીવોની હિંસા નહીં. ત્રીજા નંબરમાં સંકલ્પ પૂર્વક હિંસા નહીં. એટલે જાણી જોઈને મારવાની બુદ્ધિથી હું મારીશ નહીં. પોતાના મનોરંજન ખાતર, પોતાના અંગત સ્વાર્થ ખાતર મારવાની બુદ્ધિથી હું જીવોને મારીશ નહીં. તેવા પ્રકારનું ત્રીજું. અને ચોથા નંબરમાં કહે છે નિષ્કારણ. નિષ્કારણ હિંસા નહીં. એક વસ્તુ અહીં આપણને સ્પષ્ટ સમજી લેવાની છે. પ્રથમ વ્રત એ પ્રણાતિપાત વિરમણ છે. એટલે હિંસા નહીં કરવું તેવો એ વ્રતની અંદર નિયમ લેવાય છે. એટલે કે સંપૂર્ણપણે હું તે જીવને મારી નહીં નાખું તેવા પ્રકારનો નિયમ લઈએ છીએ. તેવા પ્રકારના પચકાણો લઈએ છીએ કે ભાઈ હું કોઈ પણ જીવને સંપૂર્ણપણે મોતના ઘાટે ઉતારી નહીં દઉં. એવા પ્રકારનો નિયમ લેવાય છે. વળી એમાં પણ 3 જીવોની હિંસા નહીં કરું. નિરપરાધી એવા 3 જીવોની હિંસા નહીં કરું. સંકલ્પ પૂર્વક એટલે મારવાની બુદ્ધિથી નિરપરાધી એવા 3 જીવોની હિંસા નહીં કરું. અને નિષ્કારણ સંકલ્પ પૂર્વક નિરપરાધી 3 જીવોની હિંસા નહીં કરું. પશ્ચાતનું પૂર્વી ક્રમ સમજવાનું છે. હવે આ જે મૂળ વસ્તુઓ લખી છે આમાં આપણે વસ્તુ સમજીએ. અહીંયા લખ્યું 3 જીવોની હિંસા નહીં કરું. એનો અર્થ છે બીજી બાજુ સ્પષ્ટપણે ખબર પડે છે કે ભાઈ સ્થાવર જીવોની હિંસા નહીં કરું તેવો નિયમ નથી. 3 જીવોની હિંસા નહીં કરું તેવો નિયમ છે. આગળ કહે છે નિરપરાધી જીવોની હિંસા નહીં કરું તેવો નિયમ છે. એટલે કદાચ કોઈ અપરાધી જીવ હોય અને એની હિંસા કરવી પડે તો તેમાં જીવને કોઈ પણ પ્રકારનો વ્રતભંગ કે અત્યાચાર આદિ લાગે તેવી સંભાવના નથી. કેમ કે તેવા પ્રકારનો એને નિયમ લીધો નથી. પણ તેનાથી થતો પાપ તો અવશ્ય તેને લાગશે. નિયમમાં એને અત્યાચાર લાગશે એવું નહીં બને. કેમ કે અપરાધી હોય તો તેવા અપરાધી જીવને અમુક પ્રકારની એની હિંસા એને કરવી પડે તેવી શક્યતા ઊભી થાય તો ત્યારે એના નિયમમાં કોઈ ભંગ આવે તેવી શક્યતા બનતી નથી. કેમ કે નિયમની અંદર વ્રત છે જ કેવો નિરપરાધીની હિંસા નહીં. પાછું સંકલ્પ પૂર્વક એટલે કે જાણી જોઈને મારવાની બુદ્ધિથી હું કોઈ 3 જીવને નહીં મારું. પણ આરંભ સમારંભ આદિ કરતા જે 3 જીવો અસાવધપણાના કારણે અનાભોગથી એટલે અસાવધપણાના કારણે આરંભ સમારંભમાં જે 3 જીવો મૃત્યુ પામે તે જીવોની જૈણા એટલે તેમને બની શકે તેટલું બચાવવાનો પ્રયત્ન કરીશ. તો માટે કહે છે સંકલ્પ પૂર્વક તો નહીં મારું પણ અસાવધપણાના કારણે જેની હિંસા થાય છે તેનો અહીં નિયમ લેવાતો નથી. આગળ કહે છે નિષ્કારણ હિંસા નહીં કરું. જ્યાં પણ કારણ નહીં હોય ત્યાં કારણ વિના મારવાની બુદ્ધિથી નિરપરાધી જીવોને નહીં માર. પણ કારણ હશે તો કારણ હશે ત્યાં સંકલ્પ પૂર્વક પણ નિરપરાધી એવો જીવ હશે તો પણ તેની અલ્પ હિંસા આદિ કરવી પડે તેવું બની શકે છે. આ એક એક વસ્તુનો આપણે દાખલો લઈને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? તો 3 જીવોની હિંસા નિરપરાધી જીવોની હિંસા નહીં કરવું, સંકલ્પ પૂર્વક નહીં કરવું અને નિષ્કારણ નહીં. આમાં મોટે ભાગે આપણે ઘણા જીવોને એવું કહેતા સાંભળીએ છીએ કે ભાઈ સંસારની અંદર પણ રહી સંસારને ભોગવતે છતે પણ તમે ધર્મ આદિ કરી શકો તો
જો સંસારની અંદર પણ તમે ધર્મ આદિ કરી શકો તો પછી દીક્ષા લેવાની બહુ કઈ જરૂર નથી. આવું આપણે મોટે ભાગે લોકોને કહેતા સાંભળીએ છીએ. એવો જે આપણો ભ્રમ હોય તો તેને દૂર કરવા માટે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે જે સાધુ થાય તેના જીવનમાં 20 વસાની હિંસા પડાય છે. વસા એટલે અહીંયા કોઈ પણ પ્રકારના માર્ક્સ કે પર્સન્ટેજ કે સમજી લેવા, બરાબર છે. માર્ક્સ 20 માર્ક્સ. જે સાધુપણું સ્વીકાર કરે છે એ સાધુપણું સ્વીકાર કર્યા બાદ તેમના જીવનમાં 20 માંથી 20 વસાની અહિંસા તેઓ અવશ્ય પાળી શકે છે. પણ આ 20 વસામાંથી 20 માર્ક્સ માંથી શ્રાવકને કેટલા માર્ક્સ મળે? તો કહે છે 20 માંથી શ્રાવકને માત્ર 1.25 માર્ક્સ મળે. માત્ર 1.25 માર્ક્સ. તેવું શા માટે બને છે, અથવા તો આ 20 વસા અને 1.25 વસાની કેલ્ક્યુલેશન કઈ રીતે છે તે પણ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. સાધુ હોય તો 20 માંથી 20 વસા અને શ્રાવક હોય તો 20 માંથી માત્ર 1.25 વસા. કઈ રીતે? તો કહે છે સાધુ પોતાના જીવનમાં ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવોની કોઈ પણ પ્રકારની હિંસાથી બચે છે. તો સ્થાવરના 10 અને ત્રસના 10 એમ કરતા બંને પ્રકારના જીવોની કોઈ પણ પ્રકારની હિંસા સાધુઓ કરતા નથી, માટે એમને સંપૂર્ણ 20 માર્ક્સ મળે છે. જ્યારે કે બીજી બાજુ શ્રાવકને માત્ર 1.25 માર્ક્સ મળે છે. એના પાછળનું કેલ્ક્યુલેશન ગણિત સમજાવતા કહે છે ત્રસ અને સ્થાવર બંનેમાંથી શ્રાવકને માત્ર ત્રસ જીવોની હિંસા નહીં કરું તેવો જ પછાણ છે, માટે 20 માંથી 10 ગયા અને 10 જ રહ્યા. સ્થાવરના 10 અને ત્રસના 10 એ બંનેના 10-10 માર્ક્સ હોય તો શ્રાવકને સ્થાવરના 10 તો ગયા, કેમ કે સ્થાવરની હિંસા નહીં કરું તેવા પ્રકારનો એનો કોઈ નિયમ જ, તો માત્ર 10 જ માર્ક્સ રહ્યા. 10 ગયા 10 રહ્યા. એમાં પણ વળી કહે છે કે હું સંકલ્પ પૂર્વક ત્રસ જીવોની હિંસા નહીં કરું, પણ આરંભના કારણે જે હિંસા થાય છે તે તો થવાની છે અને તેવી હિંસા નહીં કરવાનો કોઈ નિયમ નથી. તો 10 માંથી પણ 5 ગયા અને 5 જ રહ્યા. એમાં પણ વળી કહે છે કે ભાઈ નિરપરાધી જીવની હિંસા નહીં કરું અને નિષ્કારણ નહીં કરું. તો ભાઈ ત્રસ જીવની નહીં કરું, સ્થાવર જીવની તો એનો નિયમ જ નથી એટલે 10 રહ્યા. એમાં પણ વળી સંકલ્પ પૂર્વક નહીં કરું પણ આરંભના કારણે જે થાય છે તેના 5 ગયા 5 જ રહ્યા. એમાં પણ વળી કારણ સહિત કરીશ, નિષ્કારણ નહીં કરું તો 2.5 ગયા અને 2.5 રહ્યા. એમાં પણ વળી કહે છે કે ભાઈ સકારણ પણ નિરપરાધી જીવોની હિંસા કરવી પડે તો કરીશ, નિષ્કારણ નહીં કરું ને નિરપરાધી જીવોની હિંસા, પણ સકારણ કરવી પડે તો કરીશ. તો 2.5 માંથી માત્ર 1.25 બચ્યા અને 1.25 રહ્યા, બાકી બધા ગયા. ફરી રિપીટ કરું છું, સ્થાવરના 10 અને ત્રસના 10 તેમાંથી 10 ગયા 10 રહ્યા, કેમ કે સ્થાવરની હિંસા નહીં કરું તેવો નિયમ નથી. આગળ કહે છે
જે 10 બચ્યા છે એમાં પણ નિષ્કારણ નહીં કરું, કારણસર તો કરી શકે, તો 5 ગયા 5 રહ્યા. એમાં પણ વળી કહે છે સંકલ્પ પૂર્વક નહીં કરું, પણ આરંભના કારણે જે થાય છે તે તો થવાની, તો 5 માંથી 2.5 ગયા 2.5 રહ્યા. એમાં પણ વળી નિરપરાધી જીવોની તો સંકલ્પ પૂર્વક સ્વકારણે હિંસા થઈ જ રહી છે, માટે 2.5 માંથી પણ 1.25 ગયા અને 1.25 રહ્યા. તો વિચાર કરો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક પણ જો કોઈ હોય તો તે પોતાના શ્રાવકપણાના જીવનમાં માત્ર 1.25 વસાની હિંસા પાડી શકે છે, જ્યારે સાધુ જીવનમાં 20% માર્ક્સ 20 વસાની હિંસા અહિંસા પાડી શકાય છે, હિંસાથી બચી શકાય છે. તો શું લાગે છે આપણને, એવું કેવું વાજબી છે કે ભાઈ જે ગ્રહસ્થપણામાં રહીને પણ ધર્મ કરી શકે છે તેને સાધુપણું લેવાની કોઈ જરૂર નથી? આવા વચનો વિના સમજે, વિના એના મૂળમાં ગયે આપણે જો બોલી દેતા હોઈએ કે ગ્રહણ કરી લેતા હોઈએ તો ખરેખર તે કરવા યોગ્ય નથી. માટે ગ્રહસ્થપણાની અંદર જીવ કેટલો પણ સાવચેત બની જાય, માત્ર 1.25 વસાની હિંસા જ પાડી શકવાનું, અહિંસાને 1.25 વસાની અહિંસાને જ પાલન કરી શકવાનું, એનાથી વધારે નહીં કરી શકવાનું. જ્યારે કે સાધુપણામાં 20 વસા. તો હવે વિચાર કરો, આપણા અહીંયા શ્રાવકપણામાં નિયમ જ કેવા છે? અંશથી છે, દેશથી છે, સંપૂર્ણપણે લઈ શકીએ તેવી શક્યતા નથી, જ્યારે કે સાધુપણામાં પૂર્ણ શક્યતા હાજર છે. બરાબર છે? તો કહે છે આ જે પ્રાણાતિપાત વીરમણ વ્રત છે તે પ્રાણાતિપાત વીરમણ વ્રતને 5 જુદા જુદા અતિચારો લાગે છે. બંધે વહે 26 છે, અહિભાર ભક્ત પાણવું છે. એટલે બંધન, વધ, પછી વ્યવચ્છેદ, બંધન, વધ, વ્યવચ્છેદ, અતિ ભાર આરોપણ અને ભક્તપાન નિષેધ અથવા ભક્તપાન થી દૂર રાખ્યા હોય. ભક્તપાન એટલે ભોજન અને પાણી. આ 5 અતિચારોને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ તો કહે છે બંધ, એટલે કોઈ પણ જીવને આપણે ક્રોધ આદિ કષાયોથી વશ થઈને, બરાબર સમજો, કોઈ પણ જીવને આપણે ક્રોધ આદિ, ક્રોધ, માન, માયા, લોભ આ કષાયોથી વશ થઈને બંધનમાં રાખ્યા હોય, બાંધીને રાખ્યા હોય, પછી કોઈ પણ પ્રકારનું બંધન હોય તો તે ક્રોધ આદિ, લોભ, ક્રોધ આદિ કષાયોમાં રત થઈને, તેનાથી યુક્ત થઈને આપણે કોઈ પણ પ્રકારના જીવને કોઈ પણ પ્રકારનું બંધન રાખ્યું હોય તો તે અતિચારની અંદર આવે છે. માટે ફર્સ્ટ નંબરનું અતિચાર છે બંધન. આપણે ઘરની અંદર નાના મોટા જનાવર પેટ તરીકે પાળીએ છીએ અને એમને પેટ તરીકે પાળતા આપણને એવું લાગે છે કે તેમને આપણે ગુડ લાઈફ, સારું જીવન આપીએ છીએ, ખાવા પીવાની એમની ચિંતા દૂર કરીએ છીએ, એમને સમયસર ભોજન આદિ મળી શકે છે અને તેઓ વિના ભયે આપણા એ નાનકડા ઘરની અંદર નિશ્ચિત રહી શકે છે. પણ આ વસ્તુમાં આપણને ખરેખર સમજવાની જરૂર છે. આપણે આપણા ઉપરથી વિચારીએ, આપણને કોઈ એમ કહે કે તારા જીવનની બધી જ વ્યવસ્થાઓ હું કરી આપીશ, માત્ર એટલું જ કે ત્યારે મારા અનુસારે હું જેમ કહું તેવા પ્રકારના બંધનમાં રહેવા, બાકી બધી વ્યવસ્થા હું તને કરી આપીશ. તારા ખાવાની, રહેવાની, પીવાની, સુવાની, ઉઠવાની બધી વ્યવસ્થા બહુ સારી રીતે
દરરોજ તને પ્રાપ્ત થશે. પણ માત્ર તને હું જેમ કહું તેવા પ્રકારના બંધનમાં તે જ રીતે વર્તવાનું અથવા તેવા પ્રકારના બંધનમાં જ રહેવાનું. તારી આઝાદીને હું છીનવી લઈશ, બાકી બધું તને આપીશ. તો શું એવા પ્રકારના શરત સહિત આપણે કોઈ પણ વ્યક્તિની નિશ્રામાં રહેવા માટે તૈયાર થઈએ ખરા? જે આપણી આઝાદીને, જે આપણી સ્વતંત્રતાને છીનવી અને બાકી બધું આપવા માટે તૈયાર હોય, તો પણ આપણે તેમને કહીએ કે ભાઈ રહેવા દે, એના કરતા હું જેવો છું તેવો બરાબર, એટલીસ્ટ હું સ્વતંત્ર તો રહીશ. તો અહીંયા આપણે જુદા જુદા જનાવરોને એમની સ્વતંત્રતા છીનવી, બંધનમાં રાખી અને બધું ભલે કેટલું પણ પૂરું પાડતા હોઈએ, પણ સર્વથી વિશેષ જે સ્વતંત્રતા છે તે આપણે તેમનાથી છીનવી લીધી. માટે એવી સ્વતંત્રતા જે આપણે એમનાથી છીનવી લઈએ છીએ તે બિલકુલ વ્યાજબી નથી. અને માટે એવા કોઈ પણ પ્રકારના જીવોને પોતાના મનોરંજન ખાતર, સવિશેષ કારણ હોય ત્યારે વાત જુદી છે, પણ પોતાના મનોરંજન ખાતર માત્ર ક્રોધ, માન, માયા, લોભ આદિમાં વશ થઈને આપણે તેમને બંધનમાં મૂકીએ ત્યારે પ્રાણાતિપાત વીરમણ વ્રતની અંદર અતિચાર લાગે છે. તો બંધન નામનું પણ આ અતિચાર આપણને લાગે છે તેનાથી મુક્ત રહેવું અતિશય અનિવાર્ય છે. જૂના જમાનામાં ગાય, બકરી, ભેંસ વગેરે બાંધીને રાખતા અને તેમને બાંધીને રાખતા અને સાથે સાથે પોતાના ગૃહમાં એ રીતે તેનો ઉપયોગ પણ કરતા હતા. પણ તે સકારણ હતું. ત્યાં બરાબર છે કે કુટુંબ આદિને પાળવાનું કે ગૃહસ્થ આદિ જીવન વિતાવવાનો સ્વાર્થ તો કેન્દ્રમાં છે, પણ તે સમયની જીવન પદ્ધતિ, જીવન શૈલી તેવા પ્રકારની છે કે જે જીવન શૈલીમાં ઓછામાં ઓછી હિંસા થઈ શકે અને વિશેષ પ્રકારનો ફાયદો ગ્રહસ્થને મળી શકે, અને સાથે સાથે એના ગ્રહસ્થ જીવનમાં એના સાથે રહેલા તે બીજા જનાવરો પણ ઓછામાં ઓછી હિંસામાં વિશેષ પ્રકારે રહી શકે તેવી વ્યવસ્થા બહુ સુંદર રીતે બતાવવામાં આવેલી. તે વ્યવસ્થા હમણાં બગડી. તમે વિચાર કરો, આપણે એમ માનીએ છીએ કે સારું થયું બળદો બિચારા છૂટા થયા, નહીં તો બળદો ગ્રહસ્થપણામાં જે લોકો રહે, શ્રાવકપણામાં રહે, એટલે કે સંસારમાં રહે તેવા લોકો તે બળદોને બાંધીને રાખતા હતા અને ખેતરોમાં તેમને ખેડાવતા હતા, મહેનત કરાવતા હતા, મજૂરી કરાવતા હતા, અને સાથે સાથે ઘણો અત્યાચાર એ બળદો ઉપર તે સમયે થતો. પણ હવે તેવા બળદો મુક્ત થયા અને હવે મોટે ભાગે ટ્રેક્ટર આદિ આવી ગયા કે જેના કારણે બળદો મુક્ત થયા. બીજી બાજુ ગાયો પણ મુક્ત થઈ અને ગાય વગેરે પાળવાની હવે વ્યવસ્થા લગભગ જે શહેરોમાં આવીને રહે છે તેમના માટે વધી ગઈ. જે ગામડાઓમાં રહે છે તેઓ હજી પણ તેવી પ્રકારની વ્યવસ્થા પાડે. પણ તમે સમજો કે જૂના જમાનાની અંદર જે અલ્પ હિંસાવાળી, વિના મનોરંજન આદિના કારણે માત્ર ગ્રહસ્થપણાને ચલાવવા ખાતર જે વ્યવસ્થાઓ આપણા મહાપુરુષોએ બતાવેલી છે તે વ્યવસ્થા કેટલી સુંદર હતી. હમણાં જેટલા પણ ગાય અને બળદ જે લાવારીસ થયેલા છે તે બધાને મોટે ભાગે કતલખાનાઓમાં મૂકવામાં આવે છે અને તે કમોતે મરે છે. જ્યારે કે પહેલા સમયમાં તેઓ બંધનમાં રહેતા, સ્વતંત્ર ન રહેતા, છતાં પણ મોત ના એવા ભયાનક ખોફથી તેઓ બચી જતા. અને સાથે એવા પ્રકારના સંસ્કારો પણ ધર્મગુરુઓ શ્રાવકોને આપતા હતા કે જેના કારણે શ્રાવક પોતે પોતાના પેટમાં જે ભોજન નાખે એના કરતા પહેલા પોતાના આધારે જેટલા પણ મનુષ્ય, પશુઓ વગેરે રહેલા છે તે બધાને પહેલા પોતે જમાડતો. એવી બધી વ્યવસ્થાઓ હતી.
અને માટે બહુ સુંદર રીતે ગૃહસ્થ જીવન પણ અલ્પ હિંસા વગેરેથી ચાલતું. પણ હવે તેવી બધી વ્યવસ્થાઓ બગડી અને માટે મોટે ભાગે જનાવરો, ઘોડાઓ, ઊંટો, બકરીઓ, ઘેટાઓ, બળદો, ગાયો બધા કતલખાનાઓમાં પોતે કમોતે મરે છે અને કોકના માત્ર એક સમયના ભૂખના ભક્ષણ સ્વરૂપે બની જાય છે. આપણે આવી ઢીલાશ મૂકી ટેકનોલોજીને અપનાવ્યું અને ધીરે ધીરે પશુ અને મનુષ્યોને રિપ્લેસ કરતા આવ્યા છીએ, માટે આવી બધી વ્યવસ્થાઓ ઊભી થઈ છે. પહેલાના સમયમાં લોકો એટલા માટે ગરીબ નહોતા, કૃત્રિમ આર્ટિફિશિયલ ગરીબાઈ તે સમયે નહોતી, પણ હમણાં આર્ટિફિશિયલ ગરીબાઈ, કૃત્રિમ ગરીબાઈ બહુ વધારે વધી ગઈ છે અને માટે અનએમ્પ્લોયમેન્ટ નામની વસ્તુ હમણાં પાછલા અમુક વર્ષોથી વિશેષ વધતી જાય છે. જ્યારે પહેલાના સમયમાં આવો કોઈ અનએમ્પ્લોયમેન્ટનો દોર નહોતો. દરેક વ્યક્તિને પોતપોતાના ઓદા હિસાબે પોતપોતાનું કામ હતું. વૈદ પાસે વૈદનું કામ હતું, મોચી પાસે ચપ્પલનું કામ હતું, સોનાર પાસે સોનાનું કામ હતું, લોહાર પાસે લોહાનું કામ હતું, કૃષિવાળા પાસે ખેતીનું કામ હતું. બધા પાસે પોતપોતાનું યથા યોગ્ય કામ હતું. પણ જેમ પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે અપનાવતા ગયા, આપણા જીવનમાં વિશેષ પ્રકારે હિંસા વધતી ગઈ અને આપણું જે નિર્દોષ જીવન, અતિ અલ્પ પાપમય જીવન હતું તે બગડતું. માટે આ બંધન નામનો જે છે અતિચાર, પ્રથમ નંબરનો અતિચાર, તે આપણને લાગે તેવી શક્યતાઓ છે. કદાચ હમણાં બળદ, ગાય વગેરે આપણા પાસે ના હોય, છતાં પણ કોઈ પણ જીવને પોતાના સ્વાર્થ ખાતર કોઈ પણ પ્રકારનો બંધન કરવો તે અવશ્ય આ પ્રાણાતિપાત વિરમણ નામના વ્રતની અંદર અતિચાર સ્વરૂપે બને છે. સેકન્ડ નંબરમાં કહે છે વધ. તો આ વધ નામનો જે અતિચાર છે તેનો અર્થ શું છે? કોઈ પણ જીવને પોતાના સ્વાર્થ ખાતર ક્રોધ, માન, માયાલોભ આદિથી વશ થઈ તેને મારવો, તેને વધ કહે છે. કોઈ પણ જીવને આપણે ક્રોધ આદિમાં વશ થઈને મારતા હોઈએ તો તે અવશ્ય અતિચારમાં આવે છે અને તે પ્રાણાતિપાત વિરમણ વ્રતનો અતિચાર તરીકે આપણને લાગે છે. એટલે કે પ્રાણાતિપાત વિરમણ નામના વ્રતને અશુદ્ધ બનાવે છે. થર્ડ નંબરમાં કહે છે વ્યવચ્છેદ. એટલે ચામડી અથવા ચામડીના ઉપલક્ષણથી શરીરના અંગોપાંગનું છેદન ભેદન કરવું. તે શું કહે છે? ચામડી અથવા તો ચામડીના ઉપલક્ષણથી શરીરના અંગોપાંગનું ક્રોધ આદિથી વશ થઈને છેદન ભેદન કરવું. તે માતા અતિશય ક્રોધિત થઈ બાળક હેરાન પરેશાન કરે છે અને ક્રોધમાં વશ થઈને માતાએ બરાબર ચીપીઓ ગરમ કરીને ચટકો આપી દીધો. આવું થતું હતું ને, હવે તો થતું નથી બહુ, પણ પહેલા સમયમાં થતું હતું. ચટકાઓ લોકોએ ઘણા ખાધા છે. હવે તો માતા પિતા ડરે છે બાળકો. પેલા બાળકો માતા પિતાથી ડરતા. તો એવા પ્રકારના વ્યવચ્છેદ જે પણ આપણે કરીએ તે અવશ્ય પ્રાણાતિપાત વિરમણ નામના વ્રતની અંદર અતિચાર લગાડે છે. ફોર્થ નંબરમાં કહે છે અતિ ભાર આરોપણ. ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયોમાં વશ થઈને કોઈ પણ જીવ પ્રત્યે આપણે એની કેપેસિટી કરતા વધારે પડતો ભાર એને આપ્યો હોય, પછી તે ફિઝિકલ હોય કે મેન્ટલ હોય, કોઈ પણ પ્રકારનો ભાર હોય, તે અતિશય એની કક્ષા, એની શક્તિ, એની
જે લાયકાત છે તેના કરતા વધારે પડતું ભાર તેના ઉપર આરોપ્યું. ક્રોધ, માન, માયા, લોભમાં વશ થઈ. જેમ કે હમણાં માતા પિતાઓ પોતાના સપનાઓને પૂરા કરવા માટે બાળકો ઉપર ભણવા આદિનો વિશેષ પ્રકારનો ભાર આરોપે છે. તને 90% લાવવા પડશે, 99% લાવવા પડશે, 96% લાવવા પડશે, તું આટલો નહીં ભણે તો આગળ જઈને કઈ રીતે? એના પાછળ ઊંડે ઊંડે બરાબર માતા પિતાનો પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. લોભ નામનો કશાય ભડકે બળતો હોય છે અને માટે પોતાના સપનાઓને પૂરા કરવા માટે બાળકો ઉપર અતિ વિશેષ ભાર આરોપે છે. અને મેન્ટલ સ્ટ્રેસમાં રહેલા એવા બાળકો તે સ્ટ્રેસને હેન્ડલ ન કરી શકવાના કારણે સુસાઇડ આદિ પણ કરે છે. તો આવા પ્રકારનો જે અતિ ભાર આરોપણ છે, ફિઝિકલી કે મેન્ટલી, તે પ્રાણાતિપાત વીરમણ વ્રતની અંદર અતિચાર લગાડે છે. અને 5મા નંબરે ભક્તપાન વ્યવચ્છેદ. ભક્તપાન વ્યવચ્છેદ. ભક્તપાન વ્યવચ્છેદ નો અર્થ શું છે? ભૂખ્યા તરસ્યા રાખ્યા હોય, કશાયમાં વશ થઈને ભૂખ્યા તરસ્યા રાખ્યા હોય. આમાં બધું જ આવી જાય. જુઓ, સમજો, 5 જે અતિચારો છે એના આપણે હમણાંના દશાની અપેક્ષા એક્ઝામ્પલ લઈએ. બાળક માતાને અતિશય હેરાન કરતો હોય તો ક્રોધ આદિથી વશ થઈ તેને બાથરૂમમાં બંધ કરી નાખે. ટેમ્પરરી બંધન છે, કશાયમાં વશ થઈને કર્યો છે. હા, કદાચ તે બાળક આગળ જતા આઉટલાઈનમાં ન જાય અને ધીરે ધીરે સુધરે અને એનામાં દોષો ઘૂસી ન જાય, એ સજ્જન પુરુષ બની શકે, તેના માટે અમુક પ્રકારના જે કડકાઈ આદિના પ્રયત્નો થતા હોય તે બધા અતિચારમાં ન આવે. પણ ક્રોધ, માન, માયા, લોભ આદિથી વશ થઈને જો પોતાની સહુલિયત અને સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જે થતું હોય તે અવશ્ય અતિચારમાં આવશે. તો બંધન પછી વધ, માર મારવો, લાફાઓ મારે, વેલણથી મારે, બેલ્ટથી મારે, લાકડીઓથી મારે, સોટીઓથી મારે, આ બધું બનતું હતું અને હમણાં પણ કદાચ થોડે ઘણે અંશે બનતું હશે. છવિચ્છેદ, ડાંભ વગેરે આપવા, અતિભાર આરોપણ, મેન્ટલ પ્રેશર, ફિઝિકલ પ્રેશર અને ભૂખ્યા તરસ્યા રાખ્યા. આ બધા જ કારણો કોઈ પણ જીવ પ્રત્યે હોય, આપણા અંડરમાં, આપણા નિશ્રામાં જે પણ જીવ હોય, પછી તે પશુ હોય કે મનુષ્ય, તે કોઈ પણ જીવને આ કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિઓમાં આપણે જોડાઈએ તો અવશ્ય તે પ્રાણાતિપાત વીરમણ વ્રતમાં અતિચાર સ્વરૂપ બને છે. એક પ્રશ્ન એવો છે કે ભાઈ, પ્રાણાતિપાત વીરમણનો અર્થ તો એ છે કે કોઈકને મારી નાખ, તો પછી કોઈકને મારી નાખવું એવા સંદર્ભમાં આ વધ વગેરે અતિચાર કઈ રીતે બને? બંધનમાં રાખવું, છવ્વિચ્છેદ કરવો, વધ કરવું, અતિભાર આ બધું અતિચારમાં કઈ રીતે આવે? તો કહે છે, અતિચાર કોને કહેવાય તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે જીવ પ્રાણાતિપાત વીરમણ વ્રતને સ્વીકારે છે, એટલે કે હું કોઈ પણ જીવને, કોઈ પણ ત્રસ્ત જીવને નિષ્કારણ સંકલ્પ પૂર્વક નિરપરાધી એવા ત્રસ્ત જીવને હું મારીશ નહીં, હિંસા નહીં કરું, તેને સંપૂર્ણપણે મૃત્યુ દંડ આપીશ નહીં, તેવા પ્રકારના જીવને હું મારી નહીં નાખીશ, એવા આંતરિક પરિણામ દ્વારા વ્રતને અંગીકાર કર્યો છે. હવે તે પરિણામ અંદરમાં અકબંધ છે, પણ એ પરિણામ અકબંધ હોવા છતાં પણ વ્યવહારમાં દ્રવ્યથી આવા બધા કારણો
સ્વાર્થને કેન્દ્રમાં રાખીને થતા હોય કે જેના કારણે તે સમયે કે ભવિષ્યમાં પણ મૃત્યુ થઈ શકે તેવી સંભાવનાઓ ઊભી થાય માટે એક અંશથી અંતરમાં સંપૂર્ણપણે મારી નાખવાનો કોઈ ભાવ નથી એટલે વ્રત અકબંધ રહ્યો પણ વ્યવહારથી દ્રવ્યથી જીવ મરી જાય તેવા પ્રકારની ચેષ્ટાઓ થઈ છે એના કારણે દ્રવ્યથી વ્રતભંગ થયો તો એક અંશ બચી ગયો પણ એક અંશ ભંગ થયો તેવા પ્રકારે જ્યારે અવસ્થાઓ આવે ત્યારે તેને વ્રતમાં અતિચાર રૂપ સ્વીકારાય છે તો માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ત્યાં મરણની સંભાવના હોઈ શકે તેવી અવસ્થા છે અને બંધન વદ વિચ્છેદ અતિભાર અને ભક્તપાન વગેરેમાં તે જીવ આગળ જતા મરણને પામી પણ જાય તેવી શક્યતા હોવાના કારણે અતિચાર સ્વરૂપે તે પ્રાણાતિપાત વિરમણ વ્રતની અંદર કહેવાય છે તો આપણા જીવનમાં તે બધું ન થાય જો આપણે પ્રાણાતિપાત વિરમણ વ્રતને સ્વીકારીએ તો ક્રોધાદીમાં વશ થઈને આપણે બંધન વદ છવિચ્છેદ અતિભાર આરોપણ અને ભક્તપાન વગેરે ન કરીએ તેની ખાસ કાળજી રાખવી જોઈએ અને તે ન થાય તેના માટેના વિશેષ પૂરક નિયમો પણ આપણને ગ્રંથોની અંદર પ્રાપ્ત થાય છે કે જેનો આપણે ખરેખર તે નિયમોનું આપણે પાલન કરીએ તો વ્રતને બેકિંગ મળે સપોર્ટ મળે અને તેના કારણે આ પ્રાણાતિપાત વિરમણ વ્રતને આપણે અકબંધ રીતે પાડીશું બરાબર છે ચલો આજ માટે આપણે એટલો વિષય રાખીએ છીએ પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ જેમને પણ પ્રશ્ન હોય તે અવશ્ય પોતાના પ્રશ્નો પૂછી શકશે એક પ્રશ્ન છે પશ્ચાનુપૂર્વી એટલે શું નીચેથી ઉપર તરફ જઈએ અથવા તો છેલ્લેથી પહેલે તરફ જઈએ તેને પશ્ચાનુપૂર્વી ક્રમ કહેવાય નિષ્કારણ સંકલ્પ પૂર્વક નિરપરાધી ત્રસ્ત જીવની હિંસા નહીં કરું પરેશભાઈ હરિયા બોલો ગુરુજી આપે કાલ દ્રષ્ટિનું ટેબલ શેર કરેલું હાજી તે બુક નું નામ જણાવશો એ આપણી જૈનોલોજીની 5th ધોરણની બુક છે ઓકે હાજી હાજી રમીલાબેન બોલો પ્રણામ ગુરુજી પ્રણામ પ્રણામ અવાજ આવે હા મનના શુદ્ધ પરિણામથી વ્રતાદ્રીએ તો પછી કોઈ પણ જીવની મરણ સુધીની હિંસા કેવી રીતે થઈ શકે શું કહો છો તમારો અવાજ એકદમ ક્લિયર નથી આવતો મનના શુદ્ધ પરિણામથી વ્રતાદ્રી આવે અવાજ હાજી મનના શુદ્ધ પરિણામથી મનના શુદ્ધ પરિણામથી વ્રતાદ્રીએ કે કોઈ બી જીવનું મરણ થઈ જાય ત્યાં સુધીની હિંસા કેવી રીતે કરી શકીએ જો સર્વપ્રથમ તો આમાં કેવું છે કે જ્યાં સુધી ગ્રહસ્થપણામાં છીએ ને સંસારમાં છીએ ને ત્યાં સુધી આરંભ સમારંભ તો રહેવાનો જી અને આરંભ સમારંભ છે ત્યાં આરંભમાં રહેવાની અંદરમાં ઈચ્છા પડેલી છે માટે જ જીવ હજી આરંભમાં પડ્યો છે જી અને કદાચ અરુચિ પૂર્વક પણ આરંભમાં પડ્યો હોય ને તો પણ આરંભમાં રહે છે તે જીવ અવશ્યપણે સંકલ્પ વિના પણ આરંભના કારણે જીવોની હિંસા તો એના દ્વારા થવાની જ છે જી જી બરાબર છે તો તેવી કક્ષામાં તમે 10 જીવોને પણ બહુ તો કેટલું બચાવી શકો જો સંકલ્પ લીધું હોય તો સંકલ્પ એટલે કે નિયમ લીધું હોય તો નિરપરાધી એવા જીવોને સંકલ્પ પૂર્વક બચાવી શકો કે ભાઈ હું મારવાની બુદ્ધિથી તો ચોક્કસ નહીં મારું પણ આરંભમાં જે મરશે એ તો મરવાના છે અને એના કારણે અવશ્ય તે હિંસાનું પાપ લાગશે જી અને બીજો પ્રશ્ન એ છે કે દરેક વિરમણ વ્રતને 5 જ અતિચાર કેમ છે વધારે પણ નહીં ને ઓછા પણ નહીં આ તો શું છે બીજા ઘણા લાગી શકે તેવી શક્યતા છે પણ આ મુખ્ય છે કે જેની અંદર બીજા બધા સમાઈ જાય છે તો મુખ્યત્વે 5 અતિચારોની અપેક્ષાએ આપણને અહીં બરાબર સ્પષ્ટીકરણ કરીને આપ્યું છે આ 5 માં બાકી બધા મૂળ 5 છે જેની અંદર બીજા ઓટોમેટિકલી સમાઈ જાય નાના મોટા બીજા હોય તો એની અંદર સમાઈ જાય માટે 5 આપ્યા છે જી અને છેલ્લો પ્રશ્ન એ છે કે તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવું છે ઘણા ગુરુ ભગવંતોને મેં આ સવા વિસા અને વિશ્વાસાનું પૂછ્યું હતું પણ આટલી ક્લિયરિટી મને આજે મળી તો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જી આભાર
ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. જી તમે ટેબલ મૂક્યું મતલબ ગ્રુપમાં મૂક્યું છે કે? આજે ગ્રુપમાં મૂકી છે. યસ. ગ્રુપમાં હું નથી તો કેવી રીતે જોઈન થવું? તમે મને મેસેજ કરો, હું તમને લિંક મોકલાવી દઈશ. જી જી. मनीषा बेन बोलो. प्रणाम गुरुजी. आप ये वो छवि छेद का लाइन आप फिर से बोल सकते हो? आपने क्या बोला था? छवि छेद નો અર્થ છે છવી એટલે ચામડી, બરાબર છે. હવે ચામડીના ઉપલક્ષણથી આપણને શરીરના બધા અંગોપાંગ લઈ લેવાના, અંગ અને ઉપાંગ. તો શરીરના અંગ અને ઉપાંગનું છેદન ભેદન થાય આપણા દ્વારા, तो ते छवि छेद ની अंदर आ. जी. और एक और प्रश्न था, मतलब जब भी हम ये ऐसे मतलब जब बंधन अतिचार में बोलते हैं तो हम ऐसे गाय का दूध या वो सब खरीदते हैं, तो उसमें भी वो अनुमति का लगता है? समझो नहीं તમે શું પૂછો? मतलब जो गाय का दूध जो लेते हैं ना, हाँ, या तो गाय को बंधन में रखते हैं ना, मतलब हाँ, ये तो अनुमति નું લાગે. યસ યસ, ઓબ્વિયસલી. પણ એમાં કેવું છે, જો હવે એક વસ્તુ સમજો, બીજો પણ એક પ્રશ્ન છે એવા જ સંદર્ભમાં, તો એ બંને તમારો અને એ બંને પ્રશ્નોનો એકી સાથે ઉત્તર આપી દઉં છું. એક પ્રશ્ન છે કે એનિમલ રાઇટ્સ વગેરે આપણે જે કરીએ તો તેમાં પણ જો શું અતિભાર આરોપણનો આપણને પાપ લાગે? હવે એમાં સમજવું, આપણે આપણા મનોરંજન ખાતર જો રાઈડ વગેરે કરતા હોઈએ ને તો તેમાં જે પાપ લાગવાનું છે તે લાગશે. પણ બીજી બાજુ આપણે જે એક વસ્તુ સમજીએ અને એ સમજણપૂર્વક આપણે રાઈડ આદિ કરીએ તો તેમાં ખરેખર આપણે આ અતિચારથી બચી જઈએ. કોઈ પણ જીવો જે છે, પશુઓ જે છે, તેઓ મૃત્યુથી બચી જતા હોય અને બંધનમાં રહી અને જીવન એમને પ્રાપ્ત થઈ જતું હોય તેવી કન્ડિશન હોય તો અવશ્ય તેમને મૃત્યુ મળે એના કરતા બંધનમાં રહે તે સારું. અને હમણાંની અવસ્થા એવી જ છે, જેમ કે ઘોડાઓ વગેરે, ઊંટ વગેરે, આપણને મોટે ભાગે એવું સમજાય છે કે તેમના ઉપર તેમની આપણે રાઈડ આદિ કરીએ તો તેમને કેટલી તકલીફ વગેરે થતી હશે, તેઓ બંધનમાં રહે, તેમના માલિકો તેમને હેરાન પરેશાન કરી નાખે અને તેમને જબરદસ્તી વધારે પડતું રાઈડ આદિ કરાવીને તેમને થકાવી વગેરે નાખે અને આવું બધું. જો મોટે ભાગે બધા લોકો એવું કરતા નથી કે એમને એમના જે પશુઓ હોય એમને ત્રાસ થાય, એ લોકો એમને સાચવે પણ છે અને સાથે સાથે એમનું જીવન જે છે બંધનમાં રહે છે તે અવશ્ય છે, છતાં પણ એમનું મૃત્યુથી બચાવ થઈ જાય છે. કેમ કે જે પશુઓનો ઉપયોગ થતો બંધ થશે ને તે બધા પશુઓને લોકો કતલખાનાઓમાં મોકલીને મારતા થશે એવી અવસ્થા હમણાં છે. જેમ કે જેમ ધીરે ધીરે પહેલા છે ને ઘોડાઓ વગેરેનું આવન જાવન માટે ચલણ, ઊંટ વગેરેનું ચલણ, તે સમયે ઊંટ, હાથી, ઘોડાઓ વગેરે કેટલા બધા હતા. પણ હવે તમે જુઓ તો ઘોડા, હાથી, ઊંટ, આગળ જતા ગાય, બેલ, ભેંસ વગેરે પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. એના પાછળનું કારણ શું? તો કે મોટે ભાગે હવે આવા જીવોનું આપણા જીવનમાં ચલણ ન રહ્યું ને, માટે તેઓ જન્મે છે અને જન્મીને મોટા જાણી જોઈને કરવામાં આવે છે અને મોટા થાય એટલે કતલખાને મોકલવામાં આવે છે. તો આવી અવસ્થાથી તેમને બચાવી લેવું હોય અને તેમનું નિર્વાહ જીવન સારી રીતે થતું હોય તેવા આશયથી જો આપણે એનિમલ રાઇટ્સ વગેરે કરીએ અથવા તો દૂધ વગેરે તેમનું જે આપણે ઉપયોગ કરીએ છીએ તે ઉપયોગ લઈએ અને તે ઉપયોગમાં લઈને પણ જે એનાથી આપણને શક્તિ આદિ પ્રાપ્ત થાય તે શક્તિનો આપણે ધર્મ આચરણમાં ઉપયોગ વગેરે કરીએ તો અવશ્ય આપણે તે અતિચાર વગેરેથી બચી જઈએ, કેમ કે ત્યાં કારણ છે, નિષ્કારણ નથી. धन्यवाद. જી આભાર. માયાબેન બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. મને પૂછ્યું હતું, તમે છવી છેદમાં કીધું ને કે અવયવ છેદાવાના, એટલે બીજા પ્રાણીઓના અવયવ છેદાવે એનું જ ખાલી પાપ લાગે કે અમે સ્ત્રીઓ પણ કાન ને નાક ને બધું છેદાવે? એમાં કેવું છે ખબર છે, સૌભાગ્યના ચિહ્નોને ધારણ કરવા માટેના છેદન ભેજન છે, તો ત્યાં તે લાગતું નથી.
અહીંયા તો ક્રોધ માન માયા લોભ આદિથી વશ થઈને છેદન ભેદન પોતાનું કે બીજાનું કોઈનું પણ થાય તો ત્યાં અવશ્ય અતિચાર લાગશે. પછી ત્યાં ભેદન જો પોતે હમણાં તો આ જે સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કર્યું તો તેના પાછળ પોતે સ્ટ્રેસમાં હતો કે જે પણ કારણ હશે તો તે કારણમાં ઊંડે ઊંડે પોતાના જીવનમાં રહેલો સ્વાર્થ પણ છે અને સાથે એમના સુસાઇડના જે કારણો થયા બીજા લોકો કે જે પણ હોય આપણને સ્પષ્ટતા નથી પણ એ પોતાના જીવનને એને ટૂંકાવી દીધું. તો ત્યાં હવે જુઓ કોઈ લોકો છે ને આવા સ્ટ્રેસ વગેરેમાં આવીને પોતાના અંગનું છેદન કરે, પોતાના હાથોની નસ કાપી લે કે જેના કારણે ધીરે ધીરે તેઓ મૃત્યુને પણ પામી જાય એવી શક્યતા બને. તો બીજાના કે પોતાના પ્રાણોનું હરણ કરવું. આપણે જાણ્યું કે પ્રાણાતિપાતનો અર્થ શું છે? પ્રમાદવશ થઈને સ્વ કે પરના દ્રવ્ય કે ભાવ પ્રાણ અથવા તો બંનેનું હરણ કરવું, વધ કરવું તે પ્રાણાતિપાત છે. તો તેમાં ઓટોમેટિકલી તે સમાઈ જશે. અચ્છા, તો આ જે સ્ત્રીઓ સમજો સૌભાગ્યનું ચિહ્ન એના માટે આપણે કરાવીએ પણ જે વધારાનું કરાવીએ તો એમાં લાગે. એમાં લાગે. એમાં અને બીજો એક સવાલ નથી મારો, પણ તમે છે ને જે નિરપરાધી બોલો છો ને એમાં છે ને નરપરાધી લખેલું છે. નીચામી ટુકડા. આ નહીં નીચામી ટુકડા હું કે મેં તમારી ભૂલ કાઢી, મને કાઢવાનો હક નથી. ના છે ચોક્કસ જે એ સ્પેલિંગ મિસ્ટેક બરાબર છે. નહીં પણ કોઈ સ્ક્રીનશોટ લેશે તો એને એમ થશે કે નર અપરાધી તો બરાબર છે. રાઈટ યસ નીચામી ટુકડામાં. ના કશું નહીં, વાંધો નહીં. આભાર. ચલો હવે હજી પ્રશ્નો આવ્યા છે. જૈન શાસ્ત્ર ઓર્ગન ડોનેશન માં વિષયમાં શું કહે છે? ઓર્ગન ડોનેશન નો વિષય થોડો મોટો છે અને એમાં ઘણી બધી બાબતોની સમજ જોઈશે એવું છે. તો એ વિષય હમણાં આપણે 2 મિનિટમાં લઈ શકીએ તેવી શક્યતા નથી. તો અવસરે ક્યારેક એ પણ લેવાનો પ્રયત્ન કરશું. એક વ્યક્તિ જાણતા બીજી વ્યક્તિને અજાણતા એક સરખું પાપ કરે તો પાપ બંનેને સરખો જ લાગે? જો એક વસ્તુ સમજજો, પાપ કેવા પ્રકારનું લાગે તેના પાછળ ઘણા બધા કારણો હોય છે. ખાલી એકાદ કોઈ કારણ હોતું નથી. પણ એવું નથી કે જાણી જોઈને કરે અને અજાણતે કરે તો વધારે. ઉલટાનું મિથ્યાત્વ દશામાં હોય, અજાણતે કરે તો વિશેષ લાગી શકે. જ્યારે કે જાણતે કરે ને તો જાણતે પાપ કરતો હોય તો એટલીસ્ટ એવી શક્યતા છે કે તે અરુચિપૂર્વક કરતો હોય, ખેદપૂર્વક કરતો હોય તો ત્યાં તો અલ્પ પાપ લાગી શકે તેવી પણ સંભાવના છે. જ્યારે કે અજાણતે કરતો હોય, મિથ્યાત્વ દશાની અંદર કરતો હોય તો વિશેષ પ્રકારનો પાપ લાગી શકે તેવી પણ સંભાવના છે. એટલે આના પાછળ તો ઘણા બધા કારણો અસર કરે છે. ચલો એક બીજો પ્રશ્ન છે. 2 દિવસ આપ ચશ્મા પહેર્યા ન હતા. આપને હું એક ચશ્મા નહીં, મારા પાસે ચશ્માની ફ્રેમ પડેલી છે પણ ખાલી એ તો હું ક્યારેક ભૂલી જાઉં ને એટલે એવું બનતું હોય છે. બીજાના કશાયના કારણે જો સ્વયં ભૂખ્યો તરસ્યો રહે તો ભક્તપાન વ્યવચ્છેદનો જી દોષ લાગે અવશ્ય. કેમ કે પોતે નારાજ થઈને કે બીજાનાથી કંટાળીને કે બીજાનાથી દુઃખવશ ક્રોધ આદિ પામીને એવું કરે છે તો અવશ્ય તેનો દોષ લાગે. શવિચ્છેદનો અર્થ છે અંગોપાંગનું છેદન ભેદન કરવું. ચલો એકાદ હવે પ્રશ્ન લઈ લઈએ. સ્મિતાબેન શાહ બોલો. ગુરુજી પ્રણામ. હાજી. આજે તમે અઢી પછી અઢીનું જે સવા કીધું ને, સવા વસા, એ કેવી રીતના છેલ્લા 2 પદ? હા, એમાં સમજાવું. નિરપરાધી જે છે ને, નિરપરાધી, એ નિરપરાધીમાં પણ 2 વિભાગ છે, સકારણ અને નિષ્કારણ. અચ્છા. તો સકારણ નિરપરાધી જીવોની હિંસા થાય માટે અઢીનું પણ સવા થઈ જાય. અચ્છા જી પ્રણામ. થેન્ક યુ. જી આભાર. હજી ઘણા બધા પ્રશ્નો બીજા પણ છે. કુળદેવીના જુવાર વગેરેમાં શું જૈન દર્શનનું કેવું છે? એક વસ્તુ સમજજો, કુળદેવી આપણા કુળના રક્ષક છે અને કુળના રક્ષકની અપેક્ષાએ આપણે તેમને નમન કરતા હોઈએ, પ્રણામ કરતા હોઈએ અને એ નિમિત્ત પામીને, એ શુભ નિમિત્ત પામીને આપણે બીજા જીવોને
આપણા માટે ઉપયોગમાં લેવાતા વસ્તુઓમાંથી થોડુંક ભાગ આપીએ અને તેમની જીવદયા આદિ પાડીએ અને અનુકંપા પણ કરીએ તો તેમાં કોઈ વાંધો નથી. તો એ અપેક્ષા આપણે કરી શકીએ, તેમાં કોઈ નિષેધ નથી. બાકી તેમને ભગવાન સ્વરૂપે માની અને તે સુખ દુઃખના કરતા હરતા છે અને તે આપણને સુખી કરી શકે અને એવી બધી અપેક્ષાઓથી તે બધું થાય તો તે યોગ્ય નથી. સૌભાગ્યના આભૂષણમાં માયા ન આવે એવો એક પ્રશ્ન છે. સૌભાગ્યના આભૂષણ તરીકે ગ્રહણ ન કરાતું હોય અને પોતાના જીવનમાં માત્ર પોતાના શરીરને ટીપ ટોપ આદિ રાખી શકે, શોભાયમાન રાખી શકે તેવા આશયથી કરાતું હોય તો તે ન ચાલે. બાકી સૌભાગ્યના આભૂષણમાં ડાયરેક્ટ માયાનો કોઈ કનેક્શન નથી. તે તો સ્ત્રીનું અવશ્ય અધિકાર છે. ચલો QCOMBDT બોલો. પ્રણામ. હાજી બોલો. સર, ગુરુજી મારે એ પૂછવું હતું કે નવકારની લોગસનો જ્યારે કૌશક કરતા હોઈએ ને તો હોઠ ના ફફડાવીએ ને આંખો બંધ એટલે નાક પર કેન્દ્રિત કર્યું હોય, પણ ત્યારે શું થાય છે કે લોગસનો કૌશક ચાલતો હોય મનમાં અને ધ્યાન અહીંયા ત્યાં ભટકે. એના કોન્સન્ટ્રેશન માટે શું કરવું? એના માટે સર્વપ્રથમ આપણને લોગસના અર્થ કરવા પડે. જેમ કે લોગસના શબ્દો છે તેના અર્થ આપણને સ્પષ્ટ હોય તો લોગસ ઉચ્ચો અગરે શબ્દો બોલતા તેનો અર્થ સ્પષ્ટ થાય. લોકમાં ઉદ્યોત કરનારા, તો લોકમાં ઉદ્યોત કરનારા તરફ ધ્યાન જાય અને ટિફિનમાં પાપડ મૂક્યું કે નહીં તે તરફ ધ્યાન ન જાય. એટલે ત્યારે તો એમ થાય કે કોન્સન્ટ્રેશન આપણું બધું જ સાથે આમ આવી જાય છે. જી જી. માટે આપણે લોગસના વ્યવસ્થિત અર્થ કરીએ ને તો તે અર્થ પૂર્વકના સૂત્રનું વારંવાર પ્રેક્ટિસથી ઓટોમેટિકલી આપણે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. તો લોગસનું સૂત્ર અને સાથે સાથે તેનો અર્થ. પાછું એનો અર્થ આપણને બહુ સ્પષ્ટ રીતે કઈ રીતે સમજાય તો કે લોગસના સૂત્રનો ઉચ્ચાર સ્પષ્ટ હોય ને તો એમાંથી અર્થ બહુ ફટાકથી નીકળી શકે. માટે બંને વસ્તુ જો વ્યવસ્થિત કરીએ તો અવશ્ય ધીરે ધીરે ધ્યાન કેન્દ્રિત થાય. અને બીજું એક પૂછવું હતું કે એમાં 24 ભગવાનોના નામ આવે છે જે જી, તો ત્યારે તો હમણાં આંખોની સામે તીર્થંકરની મૂર્તિ કે ફોટો કે કાંઈ યાદ નથી આવતું, ત્યારે નામ જ આમ મેન્ટલી બોલી જઈએ છીએ, એવું થાય છે. આ બધું શું રૂટીનમાં આવી ગયું હોય ને એવું લાગે છે હવે. જી. તો આપણે પ્રેક્ટિસ કરી અને તે સમયે તીર્થંકર, વિશેષ તીર્થંકર ભગવંતોના નામો જ્યારે લઈએ છીએ તો સામે આપણે મનમાં તેવા પ્રકારની મૂર્તિ વગેરેનું ચિંતન પણ કરી શકીએ અવશ્ય. આભાર. જી જી. CK બોલો. પ્રણામ ગુરુજી. જી ગુરુજી, અતિચારનો જે ક્રમ કયો એટલે કેવી રીતે કયો તમે? એટલે સમજો નહીં. ઓલું બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એ એટલે પહેલો ઇમ્પોર્ટન્ટ છે, પહેલાથી બીજો ઇમ્પોર્ટન્ટ, ત્રીજો કે નીચેથી ઉપર કે ઉપરથી નીચે? ના ના, અતિચારોનો ક્રમની વાત નથી. અતિચારો તો પાંચે પાંચ પોતાના યથાયોગ્ય અસ્તિત્વને ધરાવે છે. આપણે જે પશ્ચાનુપૂર્વી ક્રમ કીધું ને એ આનું કીધું. નિષ્કારણ, સંકલ્પ પૂર્વક, નિરપરાધી, ત્રસ્ત જીવની હિંસા નહીં. એટલે એ શામાં લેવાનું? આ તો પ્રાણાતિપાત વિરમણ વ્રતની સમજણમાં લેવાનું. શ્રાવક માટેના પ્રાણાતિપાત વિરમણ વ્રતની સમજણ છે કે ભાઈ એને કેટલી કક્ષાએ વ્રત પાલન કરવાનું. હા હા. પણ અતિચારમાં આવો કોઈ ક્રમ નથી ને? નાજી. એટલે આ સામાન્ય ક્રમ આ છે કે બંધન, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાન વ્યવચ્છેદ. હા હા. જી. PKD બોલો, કોણ છે? શૌર્ય જૈન બોલો. જયવંતીબેન બોલો. બધાને હું અહીંયાથી અનમ્યુટ કરું છું, તમે ત્યાંથી અનમ્યુટ કરતા રહેજો. પરેશભાઈ બોલો. ગુરુજી, આ અતિચારોના અર્થો માટે કઈ બુક રિફર કરવી ડિટેલ્ડમાં? ઘણી બધી પુસ્તકો છે. સામાન્યથી આપણા અહીંયા ખાસ કરીને શ્રાવકના 12 વ્રત વિષય માટે પણ ઘણી બધી પુસ્તકો બહાર પાડેલી છે અલગથી.
અને બીજા પણ ઘણા બધા પુસ્તકો છે કે જેની અંદર આનો વિષય આવે છે. 14 ગુણસ્થાનક નામક પુસ્તક છે, એની અંદર પણ આનું વિવેચન આવે છે. કોનું છે? ચંદ્રશેખર વિજયજી મહારાજ. જી જી જી. शौर्य जैन बोलो. प्रणाम गुरुजी. शिल्पा जैन बोल रही हूँ. हाँ जी बोलिए. गुरुजी वह बंध छविच्छे बोलते हैं ना हम लोग, तो पहले वध फिर बंधन आता है कि आप बंधन और फिर वध बोला है जो बोलते हैं ना अत्याचार में? એમાં અમુક ઠેકાણે વધ બંધન આવે છે અને અમુક ઠેકાણે બંધન વધ આવે છે. એક અમુક ઉપર નીચે આવે છે. એવો આપણને ક્યાંક લખાણ પ્રાપ્ત થાય છે. એટલે સામાન્ય રીતે આપણે બંધે વહે છવી છે એ ભર બતમાણું છે એમ બોલીએ. ओके, हम लोग ऐसा, अच्छा ठीक ठीक गुरु जी. अच्छा गुरु जी, एक और पूछना था, वध और छविच्छेद में, वध में छविच्छेद में आपने उपांग, अंग और उपांग का बोला, छेदन भेदन. वध में क्या क्या गिनेंगे? मारवू, मार मार. अच्छा, चाटा लाफा मारना और ये सब जैसा. हाँ, यस, मार मार, यस. ओके ओके गुरु जी. अच्छा, फिर हमने व्रत लिया है अभी, तो आप जैसा बता रहे हो उस हिसाब से तो हमारा व्रत तो फिर मतलब पूरा खोटा ही है. जितना आप जितना डिटेल में बता रहे हैं वो तो मतलब पॉसिबल ही नहीं है, मतलब ऐसा लग रहा है. જો આમાં એવું છે કે જેમ જેમ આપણે વસ્તુને સમજતા જઈએ ને તેમ તેમ ધીરે ધીરે એમાં મજબૂતાઈ વધતી જાય. આપણી એક વખત સમજણ સ્પષ્ટ હોય ને તો આપણે ધીરે ધીરે પછી સ્કોપ ધીરે ધીરે આગળ વધારી અને આપણા જીવનમાં વ્રતો જેમ જેમ આપણી જવાબદારીઓ વગેરે ટૂંકાતી જાય, આપણે સંક્ષેપમાં આવતા જઈએ, મન વચન કાયાને બહુ વધારે એક્સપોઝર ના આપીએ, તેમ તેમ વ્રત વિશેષ રીતે પાડી શકાય તેવી શક્યતા છે. તો સર્વપ્રથમ માટે જ પરમાત્માએ કહ્યું કે આપણે પહેલા એની સમજણ લેવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે જો પછી પ્રયાસ પણ કરશું તો અવશ્ય વિશેષ રીતે કરી શકશું. तो अभी व्रत लिए हैं वो चलेगा कि उसको भी हम लोग खोटा ही समझे अपने व्रत को? ના ના, વ્રત લીધા છે એ વ્રતોમાં હજી સુધી અણસમજના કારણે જે ભૂલો થઈ છે તેનું પ્રાયશ્ચિત લઈ લેવાનું આવે. ओके ओके ठीक ठीक. बहुत बहुत धन्यवाद गुरुजी. જી આભાર આભાર. જયવંતીબેન બોલો. પ્રણામ ગુરુજી. જી અચ્છા, તમે આ આપણું મારવાનું ને કીધું ને, બાળકોને મારીએ તો એમાં પણ અતિચાર લાગે, પણ આજકાલ હવે શું કહે છે, બાળકોને મારતા નથી પણ એના બદલે સમજો મોબાઈલ કે કઈ હાથમાં પકડાવી દે તો એમાં અતિચાર લાગે કે નહીં? આ પોતાના સ્વાર્થના કારણે છે ને એ જીવનું જે આગળ વધવાનું જે સ્કોપ છે તેનામાં દોષો વધારે પેસી શકે અને ગુણો ધીરે ધીરે ઓછા થાય તેવી બધી વ્યવસ્થાઓ પણ કરીએ તો ઓટોમેટિકલી તેમાં આવશે જ. પ્રાણની વાત આવે, અત્યારે ત્યાં પણ લાગશે ને, એટલે શરીર નથી મારતા પણ એવી રીતે બીજો કોઈ. હા, યસ યસ, આવશે. હા, પ્રણામ. જી. એમ ડી બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. ગુરુજી, આપણે ત્રસના જે 10 ગણ્યા આપણે 10 સવા. હા હા. તો બાકી પછી 5, 2.5 ને સવા એમ કેવી રીતે, એને કયા રીઝન થી એમ? જો મુખ્યત્વે જીવોનો બે જ વિભાગ છે, ત્રસ અને સ્થાવર. તો એમને 10-10 આપણે વસા આપી દીધા. બરાબર છે. પછી બંને પ્રકારના જીવો માંથી આપણે ખાલી ત્રસ જીવોની જ હિંસાથી બચી શકીએ છીએ, સ્થાવર જીવોના હિંસાથી નથી બચી શકતા. જ્યારે કે સાધુ ભગવંતો સ્થાવર અને ત્રસ જીવોની બંનેની હિંસાથી બચી શકે છે. એમાં પણ વળી નિરપરાધી હોય કે અપરાધી હોય, બંને પ્રકારના જીવોની હિંસાથી તેઓ બચે છે. કેમ કે અપરાધી એવા જીવોને પણ તેઓ ક્ષમા આદિથી માફ કરીને તેઓ છોડી દે છે અને તેમને સામે ક્રોધ માન માયાલોભથી વશ થઈને તેઓ તેમનું વધ આદિ કે બીજી કોઈ પણ રીતે આગળ હિંસા કરવા માટે પ્રેરિત થતા નથી. જ્યારે કે આપણે અહીંયા તો આપણે આરંભ સમારંભ વગેરેમાં ઇન્ક્લુડ થઈ અને નિરપરાધી એવા જીવો ને પણ સકારણ આપણે તેની હિંસા કરીએ છીએ. તો માટે એક એક વસ્તુ આગળ વધતા તે ઓછું ઓછું થતું જાય છે. જેમ કે પેલા ત્રસ અને સ્થાવર માંથી ત્રસ પકડ્યું, પછી હજી નીચે ઉતર્યા એટલે સકારણ, પછી સંકલ્પ પૂર્વક અને પછી નિરપરાધી, એમાં પણ સકારણ નિરપરાધી. તો એમ કરતા સવા વસા સુધી પહોંચી ગયા. બરાબર છે, આભાર. જી આભાર. ચલો, પીકેડીએલ કોણ છે બોલો? હેન્ડ રેઝ છે અહીંયા તમારો. અહીંયાથી અનમ્યુટ કરું છું, તમે ત્યાંથી અનમ્યુટ કરો. હા, હમણાં અનમ્યુટ થયું તો પાછું મ્યુટ થઈ ગયું. હેલો, આપણે જે દિનચર્યામાં જે પાપ
લાગતા હોય એમાં ઉત્સાહ કેમ થાય? એના માટે જ આપણે 12 વ્રતોની સમજણ લઈએ છીએ. એમાં આગળ છે ને અનર્થ દંડ વગેરે જે આવશે અથવા તો ભોગોપભોગ વ્રત વગેરે આવશે, તેમાં ઓટોમેટિકલી આપણે આપણી દિનચર્યામાં પણ થતા જે પાપો છે તે પણ કઈ રીતે ઓછા કરી શકીએ, સંક્ષેપી શકીએ, તેના માટેનો વિષય આવશે એટલે અવશ્ય તેને આપણે સમજીશું. આભાર ગુરુજી. જી આભાર. ચલો હવે આજ માટે આપણે આટલું રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર. પ્રણામ સર. જી આભાર નીરવભાઈ. જી આભાર. પ્રણામ બધાને.